સમાચારમાં આગળ વાત કરીએ સિદ્ધપુરની તો સિદ્ધપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને વિધિવત ચાર્જ સંભાળ્યો છે। સિદ્ધપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને સોમવારે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે। ત્યારે આગામી 2.5 વર્ષ દરમિયાન શહેરમાં બાકી રહેલા શહેરના વિકાસના કાર્યો કરવાની બાહેંધરી આપી છે। ત્યારે ભાજપ શાસિત સિદ્ધપુર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની તાજેતરમાં પ્રથમ 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં આગામી 2.5 વર્ષની બીજી ટર્મ માટે નવીન પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે સોનલબેન ઠાકર તેમજ કારોબારી ચેરમેન તરીકે રશ્મિન દવેની વરણી કરાઈ છે। પાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન સોમવારે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો છે। આ પ્રસંગે ઉપસ્થિત સમર્થકોએ પ્રમુખ ઉપપ્રમુખને કારોબારી ચેરમેનને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। ભારતીય જનતા પાર્ટી માનનીય બળવંતભાઈ રાજપૂત જે કેબિનેટ મંત્રી છે, ઉદ્યોગ મંત્રી અને સિદ્ધપુરના ભમાસા, એમનો અને સિદ્ધપુર ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ આભાર માનું છું કે જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને આ જગ્યા ઉપર બેસાડ્યું। અને બીજી વસ્તુ એવી છે કે સિદ્ધપુરના વિકાસ, લોકોના જે સામાન્ય પ્રશ્નો હોય છે, પાણી, રોડ, રસ્તા અને ગટર, એ પ્રશ્નો ઉપર અમે ખૂબ ફોકસ કરીશું અને જે જામનગર વિસ્તારમાં રોડ ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યાનો પણ જલ્દી નિકાલ આવે એનો પ્રયત્ન કરીશું અને દરેક પબ્લિકના અને સિદ્ધપુરવાસીઓનું કામ કેવી રીતે થાય એના માટે અમે પૂરેપૂરો સહયોગ કરીશું। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેબિનેટ મંત્રી બળવંતભાઈ રાજપૂત સાહેબ તથા પાર્ટીના પદાધિકારીઓ તથા મારા સાથી સદસ્યોના પ્રયાસથી આજે જે મને નગરપાલિકા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી હું ખૂબ જ નિષ્ઠાપૂર્વક અદા કરીશ તથા પાલિકાના સદસ્યોને સાથે રાખીને હું શહેરનો વિકાસ કરીશ તથા શહેરના પ્રશ્નો ઉકેલીશ।